વક્તા એવું કીધું કે ગોધીજીનો જન્મ પોરબંદરમાં નહોતો થયો, એટલે બાળકે સહજતાથી કીધું કે હા ગોધીજીનો જન્મ પોરબંદરમાં ખરો, પણ ગોધીજી જે તાર જન્મ્યા હતા તે તાર બાળક હતા, મહાપુરુષ નતા. મહાપુરુષ ક્યારે બન્યા? કે અહિંસાની લડત લડી, અંગ્રેજો જોડ લડ્યા અને એનું એક આખું દેશના રાષ્ટ્રપિતા તરીકે ફેમસ થયા, ત્યારે એ મહાપુરુષ બન્યા. પણ મહાપુરુષ તો પહેલાં નહોતા ને, જન્મ્યા તાર થોડી હતા. એટલે વક્તા હોત સાહેબ, આ હકીકતનો પ્રસંગ છે. વક્તા હોત દંગ રહી ગયેલો. એવી જ રીતનું કે ભાઈ બાળક કેવું કે આટલા બાળકો ધારો કે હું કહું કે ના પોરબંદરમાં મહાપુરુષ છે તોય તમારે આ કરવું પડે. કોને તમારી વાત સાચી તો 100 ને 100 જણા હોમે કહેતા, પણ વાત સાચી એટલે